આજથી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 2 દિવસ માટે ગુજરાતના પ્રવાસે છે, જેમાં તેઓ નિકોલ વિસ્તારમાં જાહેર સભા ઉપરાંત તેઓ 1.6 કિલોમીટરનો રોડ શો પણ યોજશે। બપોરે 4 વાગે અમદાવાદ એરપોર્ટ પર આગમન થયા બાદ વડાપ્રધાન હરિદર્શન 4 રસ્તાથી ખોડલધામ ગ્રાઉન્ડ સુધી રોડ શો યોજશે। પીએમ મોદી એરપોર્ટ પરથી સીધા નિકોલના ખોડલધામ ગ્રાઉન્ડ પર જશે। અમદાવાદ એરપોર્ટથી ઇન્દિરા સર્કલ સુધી વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો રજૂ કરાશે। એરપોર્ટથી ઇન્દિરા સર્કલ સુધી વિવિધ બાર સ્ટેજ બનાવવામાં આવ્યા છે। પ્રધાનમંત્રી મોદી પોતાની મુલાકાત દરમિયાન ગુજરાતને 5,500 કરોડના વિકાસ કાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરશે। તો 2 દિવસના ગુજરાત પ્રવાસે છે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને ઉલ્લેખનીય બાબત એ છે કે છેલ્લા 3 મહિનામાં આ તેમનો ફરી એકવાર પ્રવાસ થઈ રહ્યો છે અને ગુજરાતનો આ પ્રવાસ છે ત્યારે આ વખતનો જે પ્રવાસ છે તેમાં 2,801 કરોડના 13 પ્રોજેક્ટનું તેઓ લોકાર્પણ કરવાના છે અને 2 દિવસના પ્રવાસમાં તેઓ ગુજરાતને જે ભેટ આપવાના છે તેની વાત કરીએ 2,676 કરોડના 22 પ્રોજેક્ટનું તેઓ ખાતમુહૂર્ત કરવાના છે। તો મહેસાણાથી પાલનપુર વચ્ચે 65 કિલોમીટર રેલ લાઇન ડબલિંગનું લોકાર્પણ તેઓ આજે કરશે। સાથે જ બેચરાજીથી રણુજા સુધી 40 કિલોમીટરની રેલ લાઇનના ગેજ કન્વર્ઝેશનનું લોકાર્પણ તેઓ કરવાના છે। અમદાવાદના વાડજમાં 1,449 આવાસ 130 દુકાનોનું લોકાર્પણ તેઓ કરવાના છે। તો એસપી રિંગ રોડને 6 લેન બનાવવાના કામનું ખાતમુહૂર્ત પણ તેઓ કરવાના છે। તો આ વિશે વધુ માહિતી મેળવીએ અમારા સંવાદદાતા દર્શલ રાવલ પાસેથી। દર્શલ, જે રીતે 2 દિવસના ગુજરાત પ્રવાસે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આવ્યાના છે અને તેઓ ઘણી બધી વિકાસ અને ખાતમુહૂર્ત કરવાના છે, લોકાર્પણ કરવાના છે, ઘણી બધી ભેટ આપવાના છે, શું હતું માહિતી? તો પ્રધાનમંત્રીનો 2 દિવસનો જે પ્રવાસ છે એટલા માટે ખાસ છે કારણ કે તેઓ ઘણા ખાતમુહૂર્ત અને લોકાર્પણ પણ કરવાના છે। 1.6 કિલોમીટરનો તેઓ રોડ શો યોજશે અને ત્યારબાદ તેઓ સભાને સંબોધિત કરશે। દર્શલ, જ્યારે આજે પ્રધાનમંત્રી આવી રહ્યા છે અમદાવાદમાં અને ગુજરાતમાં આજે જ્યારે પ્રધાનમંત્રી આવી રહ્યા છે ત્યારે કેવો માહોલ જોવા મળી રહ્યો છે? આજે તેઓ રોડ શો પણ કરવાના છે અને સભા પણ સંબોધિત કરવાના છે। જી, જ્યારે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ગુજરાત અને અમદાવાદના પ્રવાસે આવે છે ત્યારે તેઓ કંઈક ના કંઈક ભેટ આપે છે। આજે પણ જે પ્રકારનો આખો કાર્યક્રમ છે, જ્યાં સભાનું આયોજન છે, તે જગ્યા ઉપરથી 5,400 કરોડથી પણ વધારેના કામોનું ખાતમુહૂર્ત લોકાર્પણ છે। પરંતુ તેની પહેલાંના આ દ્રશ્યો આપને બતાવી રહ્યો છું, જે નિકોલ વિસ્તારમાં આ કાર્યક્રમનું આયોજન, સભાનું, આ રોડ શોનું આયોજન, ત્યાંના દ્રશ્યો કે જ્યાં લોકોના આવવાની શરૂઆત, જે સભામાં ભાગ લેનારાઓની, રોડ શોમાં ભાગ લેનારા લોકોની આવવાની શરૂઆત થઈ ચૂકી છે। આખો રસ્તો જે હરિદર્શનથી લઈને જે ખોડલધામ ગ્રાઉન્ડ સુધીનો શણગારવામાં આવ્યો છે, જે તિરંગા થીમ અહીંયા કરવામાં આવી છે, સાથે ઓપરેશન સિંદૂર અને અલગ અલગ યોજના અને કાર્યોના બેનરો પણ અહીંયા છે અને પોલીસ બંદોબસ્ત અહીંયા ખડેપગ છે। ટ્રાફિક ન થાય, એક મેનેજમેન્ટ થાય, તે તમામ બાબતનું ધ્યાન રાખવામાં આવ્યું છે। અહીંયા જે પ્રકારે મારી સાથે લોકો જોડા છે તેમની સાથે વાત કરીશું। એક નિકોલ વિસ્તાર, આ નિકોલ વોર્ડ, અમદાવાદનો મોટો વોર્ડ, ત્યાં આયોજન, કેવી તૈયારીઓ? જી, છેલ્લા 10 દિવસથી આપે નિહાળ્યું છે અહીંયા કે છેલ્લા 10 દિવસથી તૈયારીઓ ચાલી રહી છે। સાથે ગુજરાત રાજ્યના પ્રભારી મંત્રી શ્રી ઋષિકેશભાઈ પટેલ, સાથે જગદીશભાઈ વિશ્વકર્મા મંત્રી અમદાવાદ, તેઓ પોતે સુનિશ્ચિત જવાબદારી સાથે અને તેઓ 10 દિવસથી સતત પ્રયાસ કરી રહ્યા છે અને પ્રયત્ન પરિપૂર્ણ થઈ ચૂક્યો છે કે હવે જે કંઈ બી કાર્યક્રમ થવા જઈ રહ્યો છે, નરેન્દ્રભાઈ હવે ટૂંક ક્ષણોની અંદર, ટૂંક જ કલાકોની અંદર આપણી વચ્ચે આવશે, તેની તૈયારીઓ પરિપૂર્ણ થઈ ચૂકી। રોડ શો છે, કેટલા કિલોમીટરનો, એ બાદનું સભાનું આયોજન, વિવિધ કામોની ભેટ અહીંયા એરપોર્ટથી જોવા જઈએ તો લગભગ 2.5 થી 3 કિલોમીટરનો રોડ શો છે, પણ આપણે જે સ્થળ ઉપર ઊભા છે ત્યાંથી લગભગ 600 થી 700 મીટર સભા મંડપ સુધીની જગ્યા છે અને ખૂબ ભવ્યાતિ ભવ્ય આયોજન થઈ ચૂક્યું છે। શું લાગે છે કેટલી જનમેદની આજના કાર્યક્રમમાં રહેશે? જો જનમેદની તો આપણે જોવા જઈએ તો જગ્યા તો સુનિશ્ચિત છે, પણ
જે રીતે અમે જોઈએ છીએ છેલ્લા 3-4 દિવસથી પુષ્કળ પ્રમાણમાં જનતા જનાર્દન સ્વયંભૂ ઉમટી રહી છે. તમે જોઈ લો, રોડ ઉપર પણ મેળા જેવો માહોલ છે. અત્યારે કોઈ ધાર્મિક તહેવાર નથી, છતાંય આજે એવું લાગે છે કે જાણે અમદાવાદની અંદર નિકોલની અંદર જાણે કોઈ મેળો હોય એવું લાગી રહ્યું છે. અહીંયા મારી સાથે મહિલાઓ પણ છે, મહિલાઓ તૈયાર થઈને આવી છે. બેન, રાહ જોતા હતા અહીંયા આવવાની પ્રધાનમંત્રીના? હા, ઓપરેશન સિંદૂર પછી અમે મોદી સાહેબને આવકારવા માટે તૈયાર છીએ. મોદી સાહેબે જે રીતે શું કહેવાય અમને ઉત્સાહ આપ્યો છે, જે અમારી નારી શક્તિનું જે સન્માન કર્યું છે, તેમજ અમારા સિંદૂરનું જે મોદી સાહેબે રક્ષણ આપ્યું છે, તેના માટે મોદી સાહેબને અમને ખૂબ ખૂબ સ્વાગત કરીએ છીએ. તેમજ મોદી સાહેબે આપણે જોઈએ તો 370 જેવી કલમો, તેમજ રામ મંદિર, અનેક મુદ્દાઓ જે હતા તેનું મોદી સાહેબે શું કહેવાય દેશના વિકાસ માટે આર્થિક સહયોગ આપ્યો છે. મોદી સાહેબનો આભાર કરીએ છીએ. આપ શું કહેશો એક સ્થાનિક તરીકે નવડા નિકોલને આ કાર્યક્રમથી શું એક મળ્યું છે? નવડા નિકોલનો તો એક એટલું બધું સાહેબની આવ્યું આગમન થયું તો રોડ રસ્તાનું બધું કામગીરી ચાલુ થઈ ગઈ અને અવારનવાર સાહેબ તો 24 કલાક તો કામ કરે જ છે, પણ નીચલા અધિકારીઓને પણ કહેવાનું છે કે તમે તમારી મહેનત બતાવો, કામગીરી બતાવો. એટલે આ એક બાબત છે, પણ જે કાર્યક્રમ છે ત્યાં તમામ લોકો આતુર છે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનું વેલકમ કરવા માટે અને તેમની રાહ અહીંયા જોવાઈ રહી છે. અને તેની પહેલાંના આ દ્રશ્યો જ્યાં મોટી સંખ્યામાં પાર્ટીના કાર્યકર્તાઓ, લોકો, આમ જનતા તેમાં જોડાય છે અને આખા આ જે રોડ શોના રૂટને શણગારી દેવામાં આવ્યો છે. પોલીસ અહીંયા ખડેપગ ગોઠવી દેવામાં આવી છે અને હવે રાહ જોવાઈ રહી છે પ્રધાનમંત્રીના અહીંયા આવવાની, રોડ શો શરૂ થવાની અને એ બાદ જનસભાને સંબોધવાની. આભાર દર્શલ, માહિતી આપવા બદલ. તો લોકો આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. 4 વાગે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અમદાવાદ આવવાના છે ને ત્યારબાદ 4:30 વાગે રોડ શો કરવાના છે.